પતિવ્રતાની ટેકનું સંવત 1884 ના અષાઢવદી અમાવસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી લલા મધ્યે લાલા ખાચરના દરબારમાં ઉગમણે દ્વારોલાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા તથા પાગમાં થોડા અતિશય શોભાયમાન ઝૂકી રહ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિષા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુનિમંડળ સમસ્ત તથા ગ્રસ્ત હરિભક્ત સમસ્ત એ પ્રત્યે અમે પ્રશ્ન પૂછીએ છીએ જે જેથી ઉત્તર થાય તે કરજો. તે પ્રશ્ન એ છે જે ભગવાનનો ભક્ત હોય તેને અવગુણવાનો ત્યાગ કરતા અને વાર લાગે નહીં, પણ જેમાં અતિશય રૂડાગુણ હોય તેનો કેવી રીતે ત્યાગ થાય? અને જેમાં રૂડાગુણ હોય તે તો પોતાના સંબંધીઓ હોય અથવા બીજો કોઈ હોય, પણ ગુણવાન સંગાથે સહેજે જ પ્રીતિ થાય ને તે ગુણને યોગે કરીને જે પ્રીતિ થયો હોય તે ટાળી ટળે જ નહીં. માટે ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે ગમે તેવો ગુણવાન હોય તેને સંગાથે પ્રીતિ જ ન થાય એવો શો ઉપાય છે? ભગવાનના વિશે પ્રીતિ છે એ જ છે. ભગવાનના વિશે હવે ભગવાનના લોકમાં હોય કૃષ્ણ ભગવાન હતા તો કાળ બન્યો અને શ્રીજી મહારાજે સાંભા હતા અને શ્રીજી મહારાજ કરતા ઘણા રૂપાળા બીજા જીવ હોય મનુષ્ય, આવડત પણ સારી હોય ઘણી. અત્યારે આ જે મોરારજી કથા કરે, ડાંગરી મહારાજ કરે એવી કથા એવું આકર્ષણ આપણે ના કરી શકે પ્રભુ સ્વામી જેવા. એટલે મારે કે છે ગુણ ના હોય જેમાં એનો ત્યાગ કરતો વાંધો નહીં, ગુણ ના હોય એમાં તો સહેજ ત્યાગ થયેલો છે, પણ જેમાં આવા રૂડા ગુણ હોય એનો પણ એક શું સરસ તો ત્યાગ થાય અને ભગવાનનો મહિમા નિષ્ઠા આશીર્વાદ રહે. ગુણવાળાનો ત્યાગ કરવો કઠણ. ભગવાન આપણે આશરે કેવા છો રામચંદ્રજી ભગવાનની ઉપાસના ભક્તિ કરતા હોય અને પછી કોઈ દેશ કાળે, કોઈ આપત કાળે, કોઈ વ્યામ ન લઈ, કોઈ દરદ ન લઈ, બીજા આપણને પરિસ્થિતિ આવી જાય, ભાર પડી જાય, આપણને તંત્ર મંત્રમાં ભક્તિ આવે, દોરા ધાગામાં પરિસ્થિતિ આવી જાય, એવી રીતે ભુવા જાગરિયામાં પરિસ્થિતિ આવે તો પછી આપણને ભગવાનની ભક્તિમાં નિષ્ઠા ક્યાં રહે, ક્યાં ડરતા રહે? પછી આપણે કહીએ કે ભગવાન આપણું કામ કેમ કરતા નથી, તો પછી ભગવાન કેવી રીતે આપણું કામ કરે? કારણ કે આપણે એક થા નથી, એક આશરો નિષ્ઠા. આપણે અહીંથી નીકળીએ અને એ સંકલ્પ કરી નીકળ્યા કે ફલાણા ભાઈને ઘેર જઈશું એટલે આપણું આ કામ થશે. આપણે 500 રૂપિયા જોઈએ કહું છું તો કોઈ કામ કરાવવું છે અને ફલાણા ભાઈના પાસે જઈશું તો જરૂર થશે એવું ડરતા રાખી વિશ્વાસ રાખી જઈએ તો આપણું કામ થાય. પણ જઈએ ત્યાંથી સંકલ્પમાં થાય થશે ને તો એ આપણે બીજે જઈશું, બીજાને ક્યાં તો પછી એવું થાય એ કાર્ય થાય નહીં, કાર્ય સિદ્ધ ન થાય. એટલા માટે મહારાજ આ રીતે આપણે ના ભક્તિ બધા ભગવાનના અવતારો ફેર નથી. ભગવાનના અવતાર બધા પણ જે સમયે જે અવતાર પ્રગટ હોય એના વિશે આવી પ્રતિવ્રતાની ભક્તિ કરાવવા માટે અને આવી આપણે નિષ્ઠા થાય તો એ કાર્ય સિદ્ધ અને એ કાર્ય આપણું ફળજૂત થાય, નકર ન થાય. એટલા માટે મહારાજ કહે છે મહારાજે આજના લખ્યું કે બધા સાધુ હરખા કે વિમુખ છે. આપણે જે માળા મળ્યા આ સ્વામિનારાયણ સાધુ બધા હરખા. હવે હરખા કેવી રીતે ગણવા કહો? ક્યાં ગુલાજી સ્વામી, ક્યાં ગોપાલ સ્વામી, ક્યાં આપણે, ક્યાં અત્યારે પ્રમુખ સ્વામી વાત જોડે આપણા દૂધ આપી દઉં. આપણા ભાઈ માથે આવે, એમના ભાઈ હજારો માણસો માથા કરે, કેટલો ફેર પડે. પણ આપણે આપણી બુદ્ધિ એવી બધા હરખા. એટલે હરખા થયા મહારાજ વિમુખ છે એમ લખ્યું.
હરખા બધા ના હોય. અને ભગવાનના અવતાર બધા હરખા એમ ક્યાં ના રાખે? ભગવાનના અવતાર બધા હરખા ના હોય. પરશુ રાજાને ભગવાનનો અવતાર લખ્યો ભાગવતમાં કે પરશુ રાજા ભગવાનના અવતારમાં 24 અવતાર લખ્યા. છતાં પણ એમણે ભગવાન પાસે 10,000 કામ માંગ્યા તો ભગવાન ગયા. જેના પાસે એમણે માગણી કરી એ ભગવાન ગયા. માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ એક જ. અને આ બધા એના અવતાર વિભૂતિઓ કાર્ય કરવા માટે ભગવાને એનો સામર્થ્ય સૂર્યા છે. એ ભગવાનનું કાર્ય કરવા પૂરતા અવતાર. નરસિંહ અવતાર ભગવાનનો થયો પણ હરણાકશુપુને મારવા અને પ્રહલાદની રક્ષા કરવા પૂરતું. પણ ધર્મ સ્થાપવા કે હજારોજીના કલ્યાણ કરવા કે એકાંતિક ધર્મ સ્થાપન કરવા માટે એ કાર્ય કરવા પૂરતા અવતાર છે. હવે એ છે જે એમની હવે ભક્તિ, એમની સેવા, એમનો સમાગમ એ કેવી રીતે થઈ શકે? નરસિંહ અવતાર કોઈ ફાયર થઈ શકે? નરસિંહ એટલે વીર સિંહ ભગવાન એકલા મારો રહેણા કરી શકો એટલે એવું સ્વરૂપ ભગવાન દેખાયું થયું. અને જે ગજેન્દ્ર નો ઉદ્ધાર કરવા હરિ અવતાર આવ્યો, પરશુરામ નો અવતાર ભગવાન પણ આવે છે. ભગવાન એટલી વાર નક્ષત્રી કરવી હતી, ભાવ પૃથ્વીનો ભાવ ઉતારવો તો ભગવાને એમાં સામર્થ્ય મૂકી. પછી સામર્થ્ય લઈ લીધી ત્યારે હાથ જોડીને ઉભા રહ્યા પાછા. એ અવતાર ભગવાન. હવે બધા અવતાર છે એના આપણે હરખા માનીએ તો આપણું એ અજ્ઞાન અંધાર. શાસ્ત્રો ના પાડે. શાસ્ત્ર એમ કે છે કે ભગવાન તો એક જ અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક જ ભગવાન. અને એનું કયું થાય અને અવતાર માત્ર એમની જ શક્તિ, બીજા કોઈ નથી. એટલે મહારાજ કે અવતાર ને ભગવાનના અવતાર લખ્યા છે. એ અવતાર દ્વારા ભગવાનની પ્રાપ્તિ પણ થાય જો વિચાર કરો. એટલે મહારાજ કહે કે આવી રીતે એક ભગવાનના વિશે આવી ઘટના, એ આવી નિષ્ઠા આપણે હોય તો ભગવાન જરૂર આપણું કામ કરે. ન કરે એવું નથી. પણ આપણે એવી ઘટતા રહેતી ધીરજ રહેતી. આપણે જે ભગવાનનું ભજન કરતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને પણ ભેંસ જોવા ના જાય એટલે તરત ભૂવાનું બોલાવે, ભરવાનું બોલાવે, તરત ઉંગળી નંખાવે, તરત નજરબંધી કરાવે, કઈ નું કઈ કરે શીખર. ભૂવા જાગીરે શું કરે તો ડાક્ટર શું કરે? ડાક્ટર વેમ ચાલે, ભૂવા એવું વેમ ચાલે. ભૂવા આમ કાંક અજત લાગી એટલે પછી વેમ નું વહન ના હોય, જીવ વેમ ની શંકા પડી જાય એટલે પછી ના વાહન દોડા કર્યા છે. પણ ભગવાન ઉપર આખી રાખે, ભગવાનનો આશરો રાખે અને ભગવાન કર્યા વિના કોઈ પાંદડું ફરકાવે એવું નથી. ભૂવા જાગરિયા છે વૈદ ડાક્ટર છે એના હાથમાં નથી જીવન દોરી. અને જો જીવન દોરી એમના હાથમાં હોય તો ડાક્ટર 100-150 વર્ષનું ના હોય ભાઈ તો બતાવો. ડાક્ટર કોઈ 100 વર્ષ ખુલ્લો હોય તો બતાવો. એના હાથમાં બધી નાખ્યો, એના હાથમાં બધી દવા છે તો એ 100 વર્ષ પૂરું નથી કાઢતો તો આપણે 100 વર્ષ ક્યાંથી જીવાડવાનો થતો બતાવો. તો એક જાતનો આપણને ટેકો છે આખા નિમિત્તિ હોય અને એવું દર્દ હોય કે જે છે તે ભગવાનના ડાક્ટરને જસ આપવો હોય અને એ દર્દનું આપણે નિમિત્ત આવી ગયું હોય તો લાગુ થઈ જાય. રાખવી પડી ગઈ અને જો એનું નિમિત્ત ના હોય ને મૃત્યુ ના પૂરી ના થયો એને જસ ના આપવો હોય તો ભલે 100 રૂપિયા તોલાજી કરવા આવે તો એ લાગુ નહીં થાય. એ ભગવાનનું કર્તવ્ય, ભગવાન કરતા. અને સંચિત ક્રિયાઓનો પ્રાર્થ 3 પ્રકારના કર્મ જીવન બને. એટલે પ્રાર્થનું આવ્યું હોય તો એકદમ જાય નહીં. ક્રિયામણ હોય તો થતું રહે. એ દરજ ક્રિયામણ હોય ને એ ચડી જાય પાછું. અમુક દરજ મુદતી હોય 5-15 દાડા, મહિનો, 2 મહિના મુદત. પછી આપણે થોડા ભરોસા કરી પણ જયારે એમની મુદત પાકે ત્યારે દવા લાગુ થઈ જાય, ખબર ન પડે. એટલા માટે મહારાજ કહે છે આવી રીતે જો ભગવાનના વિશે આપણને એક આધાર હોય કે અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા પરમાત્મા છે અને એના સિવાય પાંદડું પણ કોઈ ફરકાવવાનું સમજ નથી. દેવો પણ જે કામ કરે છે એ પણ એમની ઈચ્છા છે, એમની આજ્ઞા છે, એમની પ્રેરણા. દેવો પણ સ્વતંત્ર નથી ભગવાન આગળ. કારણ કે ભગવાનથી આ અનંત કોટી બ્રહ્માંડનો સર્ગ ઉત્પન્ન થયો છે એમાં હમાય છે. પછી ભગવાનથી વિશેષ કોણ હોય તો આપણે જે સમયે ભગવાનનું બહુ પ્રગટ વિચરતું હોય, ભગવાન પ્રગટ વિચરતા હોય એના વિશે આપણે આવી નિષ્ઠા ડરતા રાખીએ.
એના વિશે પતિવ્રતાની ભક્તિ રાખે. એવી પતિવ્રતાની ભક્તિ પાર્વતીને હતી. શંકર ભગવાનના વિશે દક્ષ એના બાપ એને શંકર ભગવાનને વરાય પરિણામ પાર્વતી. પણ પછી દક્ષને યજ્ઞ કર્યો અને દક્ષને માન આવ્યું અને શંકર ભગવાને આદર સત્કાર ના દીધો, પધારો એટલું ના કીધું. એમાં થશે મગજ ગયું કે આ શંકરને મેં દીકરી આપી જ નથી, આવા રાખોડિયાને વળી મેં ક્યાં કરી નાખી, એમ કરીને ન બોલવાનું બોલ્યા. અને કે હવે યજ્ઞમાંથી નો ભાગ કાઢી નાખો. યજ્ઞમાંથી ભાગ કાઢીને બીજો કોણ યજ્ઞ કરે? પણ એને પોતે કર્યું. હવે એમાં થશે પછી યજ્ઞમાં બધા જતા હતા દેવતાઓ, તારા પાર્વતીને માનશે. શંકર ભગવાને ના પાડી કે એ જવાય નહીં આપણે, કારણ કે આમંત્રણ નથી, કે મારા બાપના ઘેર આમંત્રણ મારે શું થયું ગયા. પણ સ્વભાવ છે ને, ગુણ છે ને, સહનશક્તિ ના મળે તો એના ત્યાં જ્યાં અપમાન થયું, કોઈ આદર સત્કાર ના કર્યો, ક્રોધ આવ્યો, પડ્યા કુંડમાં. એ પછી શું થયું? હિમાચલમાં ત્યાં અવતરી પાર્વતી. અને પછી એને ટેક લીધી કે મારા શંકર ભગવાનને તો 80,000 વર્ષ તપ, બધા વિશ્વ સમજાવ કે તું તપ મૂકી દે અને હવે ઘણા છે બીજા દેવતાઓ છે, અને તારે શંકરને વળી શું કામ આજકાલની માળા રાખે, રાખોડીમાં પડ્યો રહે, એમ બધું ઘણું વિષય સમજાયું. પણ પાર્વતી એકના બે ત્યાં કે કોટી જન્મ લગી રગડ હવાય, વરુ શંકુ કે રઘુકુમાર, બીજા ભાઈ બાપ છે મારા. આવી પાર્વતી રીતે 80,000 વર્ષ ખમ્યા અને તપ કર્યું, પણ બીજાને સંતોષ નથી. શંકર વગર બીજા નથી બરોબર. ભલે શંકરને અપનાવો અપનાવે, ના અપનાવે કઈ નહીં, એમને દેહ પૂરો. શંકર વગર બીજા ભાઈ બાપ. આવી પાર્વતીને તે આવી દે તો છે તે શંકર ભગવાને અપનાવ્યા અને શંકર પાર્વતી સાહેબ અખંડ રહ્યા, નકર ના રહે. શબ્દો છે તે આવી પતિવ્રતાની ભક્તિ મહારાજ આપણા સમજાવે. પાર્વતી તુલસીદાસને એવી ભક્તિ, રામના સ્વરૂપને વિશે એમને રામનો જોગ થઈ ગયો હતો અને રામના દર્શન કરાયા હનુમાનજી, એટલે એના વિશે આવી પતિવ્રતાની ભક્તિ બંધાણી. પછી કૃષ્ણ ભગવાન એકવાર દર્શન દીધા તુલસીદાસ, કે આ માથે મુગટ ને હાથમાં મોરલી, પગ રાખેલો આમના, એવા દર્શન દીધા ભગવાન. તુલસીદાસ કે એમ નહીં મેં નાખો, મારા ધનુષ બાણ હાથમાં જો, ધનુષ બાણ હાથમાં લઈ અને સાથે આ મોરલી મુગટ એટલો પછી દર્શન જો તો માથું નમાવું નહીં નમાવું. કૃષ્ણ ભગવાન તો અવતાર રામચંદ્રજી ભગવાન કરતા સામર્થ્ય ઈશ્વરી વધારે બતાવે, સમર્થ અવતાર છે. છતાં પણ તુલસીદાસને આવી પતિવ્રતાની ભક્તિ એમાં એ પછી બોલ્યા તુલસીદાસ કે ધન ધન સદી આજ ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક જબ ન મળે જો ધનુષમાં આ તુલસીદાસ સાકી છે કે તમારી સદી તો ધન થશે, પણ મારે આ સ્વરૂપમાં તમારા આ સ્વરૂપમાં મારી મને વર્તી કરી અને એમાં મને ભક્તિ માટે એવા સ્વરૂપે દર્શન દો મને તો નમાવો. તારે પછી કૃષ્ણ ભગવાનને મોરલી મુગટ એટલો પહેરવો અને ધનુષ બાણ લીધું અને દર્શન દીધા. ત્યારે તુલસીદાસ નમસ્કાર છે. આવી ભક્તિ તુલસીદાસની હતી. આ તુલસીકલ રામાયણ બનાવી છે એ તુલસીદાસ, અને આવી એમની નિષ્ઠા હતી જેમને આ શ્લોક એવો સાખી બનાવી કે આ ધન ધન સદી આદમી સદી તો બરોબર કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ અલૌકિક, ધન ધન સદી આદમી ભલે બિરાજો નાથ, પણ તુલસી મસ્તક ધનુષમાં આવી એને ભક્તિ. આપણે એવી ભક્તિ છે બોલો શ્રીજી મહારાજ વિશે પછી કે આપણું કામ ભગવાન કરી દે, ક્યાંથી કરી દે? આપણે આવી ભેટ દસતા નથી, દીસતા નથી, કેક નથી, આકી નથી. આપણે સબ સબલ્યા હાહુ ના જણ્યા બધા હરખા, 5-10 ભાઈઓ હોય તો બધા હરખા, તો પતિવ્રતા કહેવાય કે રેશા કહેવાય? તો એમ કેતા બધા એની સેવા કરે. આપણા ઘરમાં
આપણી સ્ત્રીઓ આપણા ભાઈઓ હોય અને બધા કુટુંબ હોય એની બધાની સેવા કરે, પાણીઓનું કરી આપે, નવરાવે ધોવરાવે, રસોઈ કરે, બધાને જમાડે. પણ આત્મ બુદ્ધિ ક્યાં હોય? બધામાં એકમાં જ. એનું નામ પતિવ્રતા. હવે આપણે બધા દેવતાને જોઈએ, પણ આપણી પતિવ્રતાની ભક્તિ એક અવાર હશે જે આપણે બહુ અંબાજી ખરો ને, અંબાજીમાં ત્યાંથી એક હરિભક્ત આવતા અમદાવાદ ના જતો તમારે જેવો, અને અંબાજીથી આવતા, અને લોકમાં પેલી નરાશરી આવે છે ને અંબાજી માતાની, એ નરાશરીનો ડેરકો પડેલો આખું ફૂલનું શું કહેવાય કોકડું લોકમાં નાખેલું, અને બેઠા રેલમાં જો મહેસાણાવાળી ગાડી અમારી જોડે જ બેઠા, અને અમારા જોડે બેસી પછી વાત કરીએ કે તમે સ્વામિનારાયણ કોઈને માનો નહીં. પણ કીધું આ તમે કોઈ એના કહેવા સાંભળવાથી કહો છો કે તમને અનુભવ છે કહો? હું તો આ બધા હજુ ક્યાં સ્વામિનારાયણ કોઈ એટલે સીધા કીધું કહો છો ને. કીધું મારા હારે હાલો તમે વડતાલ તમને લઈ લો. વડતાલ અમારું મુખ્ય સ્થાન છે સ્વામિનારાયણ ભગવાનનું પોતાનું બાંધેલું. ત્યાં હાલ ત્યાં કરી 10 અવતારની મૂર્તિઓ પધરાય, 10 અવતાર પધરાયા. લક્ષ્મી હનુમાનગઢની પધરાયા, શંકર ભગવાનને પધરાયા, સૂર્ય નારાયણ ભક્તને પધરાયા. તો ના માનતા હોય કોઈને પધરાવે કેમ? પણ બીજું તમે એક મારી વાત, તમારા ઘરમાં કેટલા માણસ છે? 20-25 માણસ. ઠીક, તમારા ઘરનું માણસ હોય એ બધાને સેવા કરે, તમારી એકલાની કે બધાની સેવા કરે? મારે બધાને લુગડા ધોવા બધું કામ કરે, આંજી ખવડાવે. પછી આત્મબુદ્ધિ બધામાં કરે, તમારે એકલામાં? તમારે એકલામાં જ કરે. કેમ કીધું એમ બધામાં કેમ ના કરે? તો બધામાં કરે વેચા જેવી થાય. તમને સારું લાગે? પછી એના હાથે કામબુદ્ધિ પકડ્યો. કીધું અમારે આત્મબુદ્ધિ સ્વામિનારાયણ કરો, પતિવ્રતાની ભક્તિ સ્વામિનારાયણ, અને માન્ય કરોડ દેવતા. પછી લાગી નમસ્કાર કરીએ, બધું પેલા કબૂલ કરવું પડે કે આવું હું જાણતો નથી, હું તો આ સાંભળતો હતો આવું કે સ્વામિનારાયણ કોઈને માને નહીં. કીધું હું તમારા જેવો અંબાજી નો જ હતો, છે અંબાજી એમ. પણ આ અંબાજીના ધણી મળ્યા એમાં ચોટ્યો. અંબાજી વાંટેલા નથી, ધણી વાળા માટે ધણીની હું ભક્તિ કરું, ભક્તિ કરો. પછી હા કહેવું પડે એમ છે. આપણે આવી રીતે મહારાજ વિશે આપણે આવી ભક્તિ નિષ્ઠા જોઈએ. ભગવાનના અવતાર બધા છે, પણ એમની મહારાજ છેલ્લા આજમાં લખ્યું છે કે જે ભગવાનના બધા અવતાર પૂર્વ થઈ ગયા એના સેવા કરવી, નમસ્કાર કરવા, બધું આરતી કરવી, બધું. પણ પતિવ્રતાની ભક્તિ તો આ તમને મળ્યું જે સ્વરૂપ શ્રીજી મહારાજનું, એના વિશે ભક્તિ કરવી, આવી નિષ્ઠા કહેવાય. એ નિષ્ઠાનું જ્યાં સુધી આપણું ઠેકાણું ન હોય ત્યાં સુધી આપણું કાર્ય સિદ્ધ થતું નથી. જેને જેને ભગવાનના ભક્તો આગળ થઈ ગયા, એને જેને ભગવાનના વિશે આવી દ્રઢતા છે, નિષ્ઠા છે, આશરો છે, એના કામ જરૂર કર્યા. નરસિંહ મહેતાની ઊંડી શીખાય છે ભગવાને એમ સુધી ભગવાન કાર્ય કરે, પણ આવી આપણે દ્રઢતા જોઈએ, ભગવાન ધીરજ જોઈએ. ભગવાન એકદમ ઉતાવળિયા, શંકર ભગવાન કે દેવતાઓ છે ને એ ઉતાવળિયા થઈ જાય, પણ ભગવાન ઉતાવળિયા નથી. ભગવાન તો બહુ દિવસ સુધી ધીરજ જુએ. જો આપણે ધીરજ ખૂટા તો બધું થઈ જાય, કામ બગડ્યું. અને જો ધીરજ રાખે તો સફળ થાય. જો આ જે ચંદ્રના લોકમાં ગયા એ લોકો અધ્વજ ધીરજ ચૂકે તો કરોડો રૂપિયાનું જે ખર્ચ કર્યું હોય માથે પડે ના. પણ ધીરજ રાખીને પછી ગમે તે થાય, ખર્ચ થાય, ફળીભૂત થાય, ન થાય, પણ આપણે ઠેઠ સુધી પૂરેપૂરો પુરુષ પ્રયત્ન કરવો તો જો એ સફળ થયા, નગર ના થાય. આ પેલું પેલું સારી બાજુ કાઢ્યું હતું ને પહેલું શરૂઆત, અત્યારે એની કિંમત ઓછી થઈ ગઈ, કારણ કે હવે પેલી પટ્ટી ઉડી ગઈ. એટલે સારી બાજુની કિંમત ઓછી, પણ એ સારી બાજુ બનાવનારે 3 પેઢી સુધી પુરુષ પ્રયત્ન કરી. જ્યારે એના એ પેઢી શરૂઆત કરી એમાં એને આ સાથે
હજારો લાખો રૂપિયા ખર્ચ કર્યું, બધું કર્યું, પણ તે છતાં એનો અંત આવી ગયો તો એના છોકરાએ એ કાર્ય ઉપાડ્યું. પણ એમ શું હોત કે હવે કઈ સફળ છું નહીં અને પડ્યું નહીં જઈએ તો પેલા ખર્ચા કરેલા બધા માથે પડે. પણ પુરુષ પ્રયત્ન ચાલુ રાખીને શ્રદ્ધાને દૃઢતા રાખી અને આ પુરુષ પ્રયત્ન કર્યું તો ત્રીજી પેઢીએ એની સફળતા થઈ. અને સફળતા થઈ તો એને એ 2000 પેઢી 3 પેઢી જે ખર્ચો કર્યો હતો એ બધો લાભ થઈ નીકળી ગયો અને ઉઠતા ઉઠથી સુખી ગયા. જો ડરતા રાખી તો ના રાખી એના દોષ મૂક્યો હતો, ના રચાય ના રચાય એવું થાય. માથે ખર્ચો પડે, દેવાદાર થઈ જાય અને આમાં સફળતા મળે. એમ આપણે પણ આવી ભગવાનના વિશે જો નિષ્ઠા ભક્તિ આશરો હોય તો આપણી સફળતા થાય. અને એવું ના હોય, ના ના હવે ભગવાન કઈ દોડ્યું નહીં, હાલવાને આપણે સજ્જતાને માતાજી ના થાય, હાલવાને આપણે સજ્જવાલિયા પીર ફકીર ભૂવા જાગે જ્યાં થોડા કરીએ એમ પછી એક જ શેકડ કામ થાય નહીં. આપણું બધે બધું થોડું. એટલા માટે મહારાજ આપણે આ વચનાવત પતિવ્રતાની નિષ્ઠાનું, ભગવાનની નિષ્ઠાનું આચરણ વચનાર સમજાવે છે કે જાણી જોઈને નાક કપાવી ભક્તિ ન કરવી, નાક કપાવી ન થતે રવી, એ તો નારી નઠારી કામ છે, એથી રહીએ મરયડવા, એવા ભૂષણ પહેરવા હરામ છે. તમારા ઘરનું માણસ હોય, તમારા પાડોશમાં લખોપતિ છે ક્યારે હતા, પણ તમારા ઘરનું માણસ એને આશા રાખે કે એ ખાડી લાવી દે તો સારી સૂર્ય પર પૂનમ કરાય છે સારું એવી આશા રાખે. અને રાખે તો તમને સારું લાગે ને. કેમ ઘરમાં આમ મિલકત આવે છે, શું કરવા સારું નહીં લાગતું? ના કપાઈને એ શું કામ? ગમે તેવું લાવે તો સારું ના લાગે. ના કપાય એટલે શું ખોટો કામ કરીએ વિચાર કરીને એના ફાય થઈએ તો આ મેળવવું ઘરાનું ગાંઠું કરવું એ ના કપાય ન પહેરવા જેવું છું. એટલા માટે પોતાનું કંગાળ હોય, ગરીબી હોય, રોગી હોય, ગમે તેવો હોય તો મારા કે પતિવ્રતાશ્રી હોય એનું મન બીજા પુરુષો દેખીને ડોલે નહીં. અને ડોલે તો એની વૃદ્ધિ ચાલીની ભક્તિ થઈ ગઈ. આ શાસ્ત્રોમાં આ શબ્દો આપણે સમજાવે. એવી આપણે ભક્તિ તુલસીદાસ નથી. અને રેણુકા પરશુરામ ભગવાન નો અવતાર છે, એની મા રેણુકા. અને એ સરોવરના તનમાં નાવા ગયા. ત્યાં પેલા ગાંધર્વો નાતા હતા. જેવો તળપતા સહેજે રૂપા હોય તો એમની વસ્તી એમ ગઈ. અને બીજું કઈ નહીં, પણ એટલું જ બોલ્યા કે આ ગાંધર્વો રૂપા બહુ થાય. પણ એ રૂપ કોને આપ્યું? ભગવાને આપ્યું હતું. એ જો ભાવ રહ્યો હોય તો વાંધો નતો. પણ એટલું સંકલ્પ થયો કે આ ગાંધર્વો રૂપાળા છે. એ પછી ઘેર ગયા નહીં. ત્યારે જમદગ્નિ એમના પતિ પરશુરામના બાપ એને એ તો ઋષિ ગભરા અંતર્યા જાણી ગયા કે આનું મન વેબી છે. પછી એના છોકરાને ક્યાં તારી માનું માથું કાપી નાખે. બીજા છોકરા કે કેમ માથું કેમ કપાય? ના થાય. પરશુરામ ના આજ્ઞા પરશુરામ આ તારી માનું માથું કાપી નાખે. કેમ કે વેબિચાર મનથી વેબિચાર. પરશુરામે વિચાર કર્યો કે જો ના કાપો તો શ્રાપ આપે, અને જો કાપી તો હાથ કરવા સમજ. એટલે પછી પરશુરામે જમદગ્નિની આજ્ઞા પાડી અને રેણુકાનું માથું કાપી નાખ્યું. પછી જમદગ્નિ રાજી થયા કે પરશુરામથી મારી આજ્ઞા પાડી અને આ માથું કાપ્યું તો હું તારા પર પ્રસન્ન છું, રાજી છું. માય કે મારે બીજું શું માગવાનું? આમ કપાયું હાજુ કરો પડે, પછી હાજુ કરાવ્યું. એટલે બે કમાર્યા, બે આજ્ઞા કરી વચ્ચે કર્યો ને એમનું. એટલે આ જે કરી પણ કહેવામાં અર્થ શું છે કે તે રેણુકાને બીજો સંકોચ નતો, આત્મ જ સંકોચ. આ બરોબર રૂપા એમ આપણને મહારાજ કરતા બીજાનો ભાવ રહી જાય, બીજાનો ગુણ આવી જાય. અથવા સ્વામી કરતા આપણને બીજાનો ભાવ કે ગુણ રહી જાય. ઓ સ્વામી ગમે તેવા તો પણ મોરારજી જેવી કથા ન કરે, મોરારજી જેવા નહીં તો આપણી પતિવર્તન ભક્તિ જઈ. દ્વાગરી મહારાજ જેવા કથા નહીં, દ્વાગરી મહારાજ જેવા નહીં તો આપણી પતિવર્તન ભક્તિ જઈ. એક રૂવાટું નહીં થાય. પ્રમુખ સ્વામી નું આખી દુનિયામાં એક રૂવાટું નહીં થાય. ગુણાતીત પુરુષ છે.
ગુણાતીત બીજા નહીં આચારે. ગુણાતીત એટલે શું? ત્રણ ગુણના ભાવ નથી, રજો ગુણ નથી, તમો ગુણ નથી, સત્વ ગુણ નથી, કોઈ ગુણનો ભાવ નથી. ગુણાતીત પુરુષ છે. અને બીજા ગુણાતીત ગમે તેવી વાતો, કથાઓ, પુરાણો બધું સપ્તાહો કરતા હોય, પણ ગુણાતીત પુરુષ દુર્લભ છે. જય વિજય પાત્ર તથા અક્ષર વૈકુંઠમાં ભગવાનના પાત્ર તોય ગુણ વ્યાજ તો દૈતો રાવણ કુંભકર્ણ થયા, એના થયા, એ શ્રાપથી છે શંકાદિકો. અને શંકાદિકોએ વૈકુંઠમાં જઈને ધામમાં ગુણ નથી ત્યાં ગુણ રાખ અને વખતે શ્રાપ દીધો જય વિજય. તો એમને પણ પાછી ભગવાનના દરબાર પાછું તો એ બધે ભગવાનને જો એની ભક્તિમાં આ ગુણનું પરિવર્તન થાય એટલે એને પતન થાય. રાજકાજીનું આપણે ભજન કરીએ ને, રાધે કૃષ્ણ રાધે, પણ રાજકાજીને કૃષ્ણ ભગવાન જયારે વિદ્યાના ઘેર ગયા ત્યારે લાખ સાહેબીઓ લઈને બાજવા દીધી. ત્યાં સુદામાજી એ વાળી, સીતામાં કે ભગવાન તો આથી બાજવા ક્યાં થાય, ભગવાનનો મહિમા નથી નથી એમ કઈ વારવા ગયા. ત્યાં શ્રાપ ત્યાં શું થયું સીતામાં, અને સીતામાં એ રાજકારણ શ્રાપ કે જાતું ભરવાના ઘેર આવતા ને, અને બીજો ધરી કરે કૃષ્ણ ભગવાનને મેલી ગુજના ઘેર અવતાર દીધો રાજકાજી એના શ્રાપથી. જો એ ગુણનો ભાવ છે, ગુણાતીત નથી. તો એ ગુણાતીત નથી, એના ભક્તો ગુણાતીત ક્યાંથી થયા છે એ બતાવો, અને ગુણાતીત ક્યાંથી થાય એ બતાવો. એ વિચાર કરે તો આ વસ્તુ સમજાય, આ ખબર પડે આપણને. એ મહારાજ આપણને આ વાત સમજાવે છે કે ગમે તે વખતે ભગવાનના અવતાર થઈ ગયા એ પણ એને એમના જાણીને આપણે નમસ્કાર કરવો, પોતે લાગવું, બધું કરું, સેવા કરવી. પણ આપણે આત્મબુદ્ધિ પતિવ્રતાની ભક્તિ તો એ પુરુષોત્તમ નારાયણ વિશે જ આપણે રાખવી. અને એ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં સાચીની સાલમાં જ્યાં છે એમ નહીં, ત્યાં પરંપરા પ્રગટ એકાંતિક ધર્મ દ્વારે ગુણાતી સ્વામીમાં મહારાજ પ્રગટ હતા. મહારાજ અંતર્ધ્યાન થયા તો ગુણાતી સ્વામી દ્વારે આવો નવો સમાજ આવીને આવી મહારાજની પ્રતાપ દેખાશે. અને એવો ને એવો ભગતમાં શાસ્ત્રી મહારાજ બતાવ્યો જોઈએ. અને એવો ને એવો પ્રતાપ જોગી બાપાના આચાર્ય પ્રમુખ સ્વામીનો જુઓ છો, 2 શતાબ્દી આખી દુનિયા દગ થઈ ગઈ કે આ કાર્ય બીજાથી કોઈથી બને નહીં. એક મહારાજ આ પ્રમુખ સ્વામી દ્વારા મહારાજ બધા કાર્ય. અને બાવાજી આપણો તિરસ્કાર કરવા બધા જય સ્વામિનારાયણ બાબાજી, અરે ચલવે સ્વામી યાદ લગતા એના એ સ્વામિનારાયણ ની જય બોલાવવા મંડી પડ્યા. સ્વામિનારાયણ ભગવાન ની જય, પ્રમુખ સ્વામી મહારાજ ની જય. પ્રમુખ સ્વામી જૈસા બડા સંત કોઈ નહીં થાય. એ પરોઠે વાળા જે આપણો નિંદા આપણી ખોદરી કરતા એ દિવસ આપણો પ્રશંસા કરી જ્યાં તમારી નજરે જો અમદાવાદ એ ભગવાનનું પ્રગટ એ સમજતા. તો સત્ય આવી રીતે મહારાજ આપણના વચના સમજાવે કે આવી રીતે ગમે તેવો ગુણવાન હોય એટલે બાહ્ય ગુણ શકતા. બાહ્ય ગુણો એવા છે એ ગુણો બાહ્ય ભગવાનના છે, છતાં પણ કોઈમાં 1 ગુણ, કોઈમાં 2 ગુણ, કોઈમાં 5 ગુણ, એમ સૌમાં એ ગુણ ભગવાને મૂકેલા. સર્વ ગુણ તો એક ભગવાન નથી, ભગવાન સિવાય બધા ગુણ હોય. અને એ ગુણને લઈ આપણને એનો ભાર આવે, એનો સદે મહિમા સમજાય, એના વિશે આપણને આવડ એ ગુણને લઈ. પણ આપણા જે ગુરુ, આપણા જે ઈષ્ટ જે સ્વામિનારાયણ ભગવાન, તે સિવાય કોઈમાં આપણી ભક્તિ બંધાય નહીં અને બીજાનો ભાર ન પડે જીવમાં. ત્યારે આપણી નિષ્ઠા સાચી થાય અને ભક્તિ સાચી થાય, અને ત્યારે ભગવાન આપણી રક્ષણ એ વખતે મહારાજ સમજાવે શું કે પછી મોટા મોટા સંત તેમને જેવો ભાષ્ય જેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજ ના પ્રશ્ન નું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે જો અમે ઉત્તર કરીએ એનો ઉત્તર એ છે જે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાળ હોય ને પુરુષ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવર ને રૂપવાન ને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. ગમે તેવો રૂપવાન હોય તો રૂપ કોને આપેલું છે? ભગવાન નું આપેલું છે. ભગવાન ભલે રૂપાળા ના દેખાતા હોય, પણ ભગવાન એના રૂપા જેમ કૃષ્ણ ભગવાન હતા એ વખતમાં એમના આ પહેલા જે ભગવાનના ભક્ત થયા
તો ભગવાનને હિરણ્યકશિપુ એને મારવા માટે ન કરવાના ઉપાય કર્યા. ઘોડકાના ભેગા એને કઈ અગ્નિ હતી નહીં અને મારવાનો ઉપાય કર્યા, પણ કાંઈ ઉપાય થાય. હવે એવો સુધી પહેલાજી નો જે કર્યો ને ભગવાન આમ બેઠા હતા, પારથી બાણ મારી ગાયથી ભગવાન નું બાણ હોય. બીજા શું થાય? જે નાસ્તિકો છે ને આર્ય સમાજી, એવા તો બધા ભગવાન કૃષ્ણ ભગવાન અવજ્ઞા, કૃષ્ણ ભગવાન કહેવાય. પારથી મારી નહીં, મારે મરતા ના ભાઈ, પણ એ તો વરદાન હતું. આનંદ જલાએ માગી દીધું હતું. એના છોકરા કૃષ્ણનો છોકરો સાંભ એને ઋષિની મશ્કરી કરી. ઋષિ કે એમાંથી જે પ્રગટ થશે એમનું તમારા કુંભનો નાશ, એમ ભગવાન આ નિમિત્તે લઈ લીધા બધા. ત્યાં બધા જાદવપુર નો નાશ થશે, એમાંથી જે પ્રગટ થશે એ પારથી માછલું પકડ્યું અને માછલું પેલું પાન ગળી ગયેલું સહારાનું કટકો, એ ગળી ગયું માછલું. અને એ માછલું ગાળામાં પકડવામાં આવ્યું પેલા પારથી, અને એ માછલામાંથી પછી પેલી કરજ નીકળી એને એનું બનાવ્યું ભાલોડિયું. અને ભાલોડિયાથી બહાર શિકાર કરવા જતો ત્યારે ભગવાન પેલા વરનાથ આવેલી બેઠેલા આમ પગ કરી. પેલો શેઠજી ને સમજ્યો કે આ કઈ જનાવર છે, હણ્યું છે એવું કઈ, એટલે એને શેઠજી તીરકામઠાનો ઘા કર્યો. તો અહીં આવ્યો અને અહીં થઈને હું એ નિમિત્તે દે. પછી પારજી પગમાં પડે છે, માફી માગે છે, તારો વાંક નથી, એ મારી ઈચ્છા છે, બધું શું સારું. એટલે કહેવાનું શું છે કે આવી રીતે જે ભગવાનને બાણ લાગ્યું અને પહેલા ના લાગ્યું ભગવાનનું કર્તવ્ય એમ ભગવાન છે તે સર્વ ગુણે આપણા રૂપા મનુષ્ય લોકમાં મૃત્યુ લોકમાં આવે ત્યારે જ્યાંથી ભગવાનને તમે જોયા હોય તો કે આટલા રૂવાટા શરીર અને બધા શરીરમાં ખાડા છે એટલા નહીં જુઓ ને ફંતવા રહે એવું વ્યાસજી ભગવાનનું શરીર હતું ને. 4 વેદ 18 પુરાણ ને કેવું બનાવ્યું હવે આવું જ્ઞાન છે દુનિયાને આપતા. એવી રીતે મહારાજ એમ કહે છે કે આવી રીતે ભગવાનનું સ્વરૂપ હોય એ રૂપવાન ન હોય અને એટલું બધું આપણને પ્રભાવશાળી ન દેખાય. અને બીજા કોઈ ચમત્કાર દેખાડે એ તો પેલો મોહમ્મદ શેલે દેખાડતો જ. આપણા નિગાહમાં મોહમ્મદ શેલ થઈ ગયો બતાવે તો એ ચમત્કાર બતાવે છે. આમ કરીને આમ ટિકિટ વાલે, આમ કરીને પૈસા લઈ નાખે અને તમારા ફાયદે આમ દાદીનો ઘડિયાળ લઈને આમ જોતો તમને દેખતે આમ ફેંકી અને પછી તમે હવે મારી ઘડિયાળ ફેંકી તમારા ગુંદામાં જ. આવું બધું એ તો મમ્મદ ચાલ્યા કરતો એટલે ભગવાન કરવાનું ના, એ તો મારા કહેતો એ તો અધોગતિ નો મારે એ મહેમદ શેલ પોતે જ કહેતો કે આ વિદ્યા શીખ્યા એ અધોગતિ નો માર્ગ છે ને આખું વિદ્યા છે ને ભ્રષ્ટ વિદ્યા. એટલે કહેવાનું શું કે આવી રીતે ભગવાન નું સ્વરૂપ હોય કે કઈ એટલું રૂપાળું ના હોય એટલું ચમત્કાર પત્તો એવું ન દેખાડે, બીજા તંત્ર મંત્ર વાળા ગોળિયા એવા ચમત્કાર દેખાડે, પત્તા દેખાડે એવું કરે ત્યારે આપણી મનનો ડગમગાટ થઈ જાય. એ ડગમગાટ ના થાય માતા ભગત જેવા તારિયાણી માતા ભગત કાચી દરબાર હતા પણ હતા તો માર્ગી ના પંથ આપણા સ્વામિનારાયણ પહેલા નતા પણ તે છતાં એના ગામમાં એક એવો મંત્ર તંત્ર વાળો જાદુગર જે એને માતા ખાતરને વાત કરી કે જો તમે સદાવત આપો સદાવતી તમારું સદાવત અખંડ ચાલે પણ તમને એક કિમિયો બતાવો શું કે આ તાંબામાંથી રૂપું કરતા શીખવાડી દો એટલે તમારું સદાવત કાંઈ ચાલે. તારો માતા ખાતર વિચાર કર્યો કે તાંબામાંથી રૂપું જે બનાવતો હોય એ રખડે જ નહીં, એને શું કમી કરે રખડે. ત્યારે બેઠો તો રૂપાના મકાન ના બાંધે તે સદ્યા રખડે. પછી કે ભાઈ જો તો આ આઠક વિદ્યા છે અને જો તમને તાંબામાંથી રૂપું કરતા આવડતું હોત તો આ રખડતો આટલો બધો ના આવે. માટે તું મારા ગામમાંથી નીકળી જાય કારણ કે હું તો નહીં ક્ષેત્ર
પણ મારા ગામની વસ્તી ખૂબ થકી જાય માટે નહીં છે નીકળી જાય ગામ પાસે સીમાડા મૂક્યા પણ ગામ ના આવ્યા. પછી મહારાજ કે સત્સંગી થયા. સ્વામિનારાયણ મહારાજ નો સંબંધ થયો, યોગ થયો અને સત્સંગી થયા. પછી તો સત્સંગી થયા પછી તો શું બાકી રહે? પછી કઈ ક્ષેત્રાય વાણીઓ પાણીઓ સ્વામિનારાયણ ક્ષેત્રાય ને જો હાથો હોય તો, અને બનાવટી હોય ક્ષેત્રી જાય. હાથા સ્વામિનારાયણ હોય તો થકે નહીં, કારણ કે ભગવાને એને વ્યવહાર શીખવાડ્યો છે એટલે ભૂલો ન પડે. પણ સ્વામિનારાયણ નો અભિપ્રાય રસગત ના જાણતા હોય અને સત્સંગી કહેવાતો હોય તો એ ઠગાય, એ ભૂલ પડે એમ કે. તો મહારાજ એમ કે આવી રીતે ગમે તેવો ગુણવાન હોય પણ ભગવાન નો જે ભક્ત હોય એનું મન બીજાને જોઈને ડોલે અને લોભાય, એમાં વચ્ચે તણાય. શું કે અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામુ ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતા પણ નાશ પામે. અને તે પતિવ્રતાને ઘેર કોઈ કરુણા આવ્યા હોય તો તેને અન્ન જળ આપે તથા પોતાના પતિના જે સંબંધી તેને પણ અન્ન જળ આપે તે તો પતિના સંબંધી જાણીને આપે. પણ આવે કરુણા આવે, અગા હોય, વાલા હોય, કુટુંબી હોય, ગમે તે હોય તો આવે એને અન્ન જળ આપે, એના જાણીને બોલાવે, એનું રાખે, બધું કરે. પણ પોતાના ધણી વિશે જે આત્મબુદ્ધિ છે, પતિવ્રતાની એને ભક્તિ છે, એ બીજાના વિશે મન બોલે નહીં તો એની ભક્તિ સાચી. એમ આપણે મહારાજ બેઠી અને બીજા ક્યાંય પણ એક દિવસ ન પડે. અમારા સાથે રાજપુરમાં કડીરાજ અમારો વરવાજી દરબાર હજુ છે અને એના દીકરા લગ્ન કરીને આવ્યા. પછી ગવર્મેન્ટ કે હાલો ખીચડ શેડા થોડા કુલદેવી તો વરવાજી કે અમારા મંદિરમાં શ્રીજી મહારાજ બેઠા છે એમના આગળ જઈને શેડા છોડવા અને એ જવાનું કે કુલદેવી જવું પડે અને કુલદેવી ખીચડ વાટો પડે તો પાછું આપણે જવું ગમે. એ પછી કશું અમારે ના થાય. અમારે તો મહારાજ થઈ હતા છે અને તારે આવવું હોય તો હા, નકર ગાંઠ છોડતા ના આવડે અને તારી દક્ષિણા તું ખોઈશ. રૂપિયો 2 રૂપિયા જે કઈ દક્ષિણા ના મળતા હોય એ તારે તો જોતા હોય તો હા જ, ના જોતા કઈ નહીં. જ્યાં મહારાજ આગળ અને ગોળ જ્યાં પછી તો ગોળ ક્યાં 2 રૂપિયા લેવા હોય છે. પછી ત્યાં છોડ્યા નહીં પણ પછી કુળદેવી ફૂલદેવી કઈ અને તોય કશું નહીં. અને એવું જો કર્યું હોય કોકને અને મન કાચું હોય અને જો વરઘડિયાને કઈક તાવ બાવ આવ્યો તો જોઈ લે મજા પડે. આખું ગામ પછી ટીકા કરે કે નહીં? હા, જો માતાજી નું આટલું પડ્યું કે ના પડ્યું, આમ શું કે ના થયું, આમ કરવું જ પડે, આમ થવું જ જોઈએ. તે બચારાની ડરતા હોય તો કોઈ ન ખાવ. હા તો જગત પણ આવા તો અમારા દત્તરામ બારોટ હતા ત્યાં નડિયાદમાં દત્તરામભાઈ હતા, બારોટ હતા. એમના દીકરા એમાં એક દીકરા પ્રભુદાસ હોય આપણે માણસામાં જૈન નામ ડેરામાં વહીવટ કરતા હમણાં સુધી અને હમણાં કામ કર્યા અને 2 દીકરા નડિયાદ થયા. અને દત્તરામભાઈ તો ભગતજી મહારાજના શિષ્ય હતા અને શાસ્ત્રી મહારાજ વિશે ગુરુ ભક્તિ એ ખરું પણ મૂળ ભગતજી મહારાજના શિષ્ય. પણ એવી નિષ્ઠા એવી ડરતા તે પછી અમને પરણાવે. એ પરણીને આવ્યા, હાલો માતાજીને પગે લાગવા ગોઠ્યું. 2 માણસને લઈ ગયા પગે લાગવા માતાજી. તેની બાઈ પગે લાગી, એ મારી માતાજી સારું કર્યું. ત્યારે પછી દત્તરામ બારોટ પગે લાગે કે મારી હાહુ સારું કર્યું, તમારું સારું તમને મારી નાખ્યું. એટલે હાવું ના કહેવા માતા ને વાંટો કરવું પડે. પણ એને માં કીધી મારે હાવ થઈ કે ના ખોટું શું કીધું? આ વાત એટલે મારા આપણે સમજાવશું કે પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ એક છે. અત્યારે આપણે શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ વિશે જ આ પતિવ્રતાની ભક્તિ છે.
એમાં આપણે ભૂલા પડવાનું નથી. પણ એ પુરુષોત્તમ નારાયણ ભગવાન આપણને જે ગુરુ દ્વારા આપણને મળ્યા એ ગુરુમાં આવી રીતે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને નિષ્ઠા રાખવી જોઈએ. નકર બધા ગુરુ હરખા તો પછી વ્યભિચાર. બસ. અને એ મહારાજ નું પ્રગટ પણ આ પુરુષ દ્વારા ગુણાતીત પુરુષ છે એમાં મહારાજ પ્રગટ મિત્ર. કથા વાર્તા છેલ્લા પ્રમુખ સ્વામી જે બોલવાની જ્યાં જેને ત્યાં રાખે દર રવિવારે કથા થાય. રવિવારે કથા થાય. કથાની અંદર જે હરિભક્ત રાખે એને તો જમવાનું લગભગ 50-60 માણસ બધા ભેગા થાય અને કથા વાર્તા યોગી બાપા સંભાળે અને પ્રમુખ સ્વામી સંભાળે એવું આપણું મંદિર લીધું છે. મંદિરની જગ્યા એવી લીધી છે લોસ એન્જલસની અંદર કે લગભગ 250-300 મોટો પાર્કિંગ થાય અને મોટું હાઈ ક્લાસ એ ગેરેજ હતું. એટલી જગ્યા હતી. 3,60,000 લીધી અને 60,000 રૂપિયા કેશ આપ્યા અને $3 લાખ આ જૂન મહિનામાં આપી દેવાના. કારણ કે જો બાકી રાખતા હતા તો પૈસા વધારે નથી. એટલે કે આપણે કેશ પૈસા આપવાના. ત્યાં અમારા ભાઈ માણેકલાલ ત્યાં પ્રમુખ છે અને ત્યાં આપડે ફેસલો આપડે પ્રમુખ સ્વામી આવેલા ત્યાં આપડે લગભગ 25 જણ ત્યાં થઈ ગયા. રામાનંદજી માતાના ભક્ત હતા. કુમાર નટુભાઈ ખરા ને એ ફેસલો છે ત્યાં મંત્ર દિવસ ત્યાં કથા થવાની અને કથાથી પૈસા લેવા રખડાવો. તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાથે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ નહીં. એવી પ્રીતિ મહારાજમાં છે એવી પ્રીતિ ન થાય. મહારાજને લઈને જે મહારાજે પૈમાં લખ્યો કે મારા ભેગા મારા ઉત્તમ ભક્તની સેવા પૂજા ધ્યાન માનસી જે કરે એ બરોબર, પણ મને મૂકીને જો કરે તો એ બરોબર નથી. આ મહારાજને કહેવાનું છે. અને મહારાજે તો વચનાત્મ કહ્યું દરેક પણ કે હું મારા ભગવાનના ભક્તની ભક્તિ કરું. એ જ મારા મોટો ગુણ છે. અને સત્પુરુષમાં એવી આત્મબુદ્ધિ ના હોય તેને ગોખરા અને જે સત્પુરુષનું મહિમા મને બતાવ્યો. પણ તે જે ભગવાનને મૂકીને પોતે ભગવાન થવા જાય અને એનું ધ્યાન ભજન કરે તો ખોટ ખાય. એટલા માટે મહારાજે આ દબાણ કર્યું કે ભગવાનના ઘરે મહારાજના ઘરે મહારાજ માણકી ઉપર બેઠા હોય તો આપણે મહારાજનું ધ્યાન કરી માણકી આવે ધ્યાનમાં. સિંહાસન બેઠા હોય તો સિંહાસન ધ્યાનમાં આવે. ઘરેણું ગાંઠું પહેર્યું તો આપણે હોલવું તો બંધનકારી થાય તો એનું ધ્યાન આપણે થાય. મહારાજને દોષમાં પડી હોય ઘરેણું એમ છે. જે સત્પુરુષ મહારાજને અખંડ ધારી રહ્યા છે તો મહારાજ અંગોમાં છે એમ જાણીને આપણે છે તે મહારાજનું જેટલું ધ્યાન કરીએ તો મહારાજ રાજી થાય છે. હોય જન્મી કશક આવે એમ શું કહેજો. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતારો હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે. એની મરજી પ્રમાણે વર્તે એમાં જ હેત રહે અને બીજે ક્યાંય આપણી સાથે વર્તી જાય નહીં. વિશ્વાસ આવે નહીં, જીવિત રહે નહીં. અને આવી જો આપણે નિષ્ઠા હોય તો ભગવાન રાખે ટેક તો મળે અનેક. આકીન બળા દેવ છે. આકીન આપણું જરૂર પડે પણ આપણા આકીનમાં જ ઘણો થઈ જાય નહીં થાય. હજી એક નહીં હોય થઈ તો શું કહેજો. અને બીજાને જે કઈક માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાન ને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. જેમ હનુમાનજી શ્રી રઘુનાથજી ના ભક્ત છે. હનુમાનજીની વાત તે રામાવતાર પછી બીજા કેટલાક ભગવાન ના અવતાર થયા છે પણ હનુમાનજી ને રામચંદ્રજી ને વિશે
પતિવ્રતાની જેવી ભક્તિ રહે છે હનુમાનદૂત રામદૂત હનુમાન કહેવાય. સ્વામિનારાયણ ભગવાનની એ સેવા કરી હનુમાન, એમના કુળદેવ હતા અને અવતાર વખતમાં હનુમાનજી હતા. કારણ કે ચિરંજીવી ભગવાનની કૃપાથી ચિરંજીવી તો પણ રામદૂત હનુમાન કહેવાય, પણ સ્વામિનારાયણ દૂત કે કૃષ્ણ ભગવાનના દૂત ન કહેવાય. એવી હનુમાનજીને રામચંદ્રજી ભગવાન વિશે આવી ભક્તિ હતી, આવી નિષ્ઠા હતી, આવી ઘટતા એવી હનુમાનજીના જેવી આપણે પણ મહારાજ કહે એવી ઘટતા અને એવી ભક્તિ આપણી જોઈએ તો કામ આપણું થાય. માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાના જેવી છે. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય. અને જેનું અંગ એવું ન હોય તો તેને વ્યભિચારીની જેવી ભક્તિ કહેવાય. બીજી મહારાજ પોતે બોલે છે ને, બીજી મહારાજ કે આવી જેને નિષ્ઠા ના હોય એની પછી વ્યભિચારીના જેવી ભક્તિ કહેવાય. પછી આમાં કઈ ફળ પાકે નહીં. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય એવી ભક્તિ ન કરવી. જાણી જોઈને નાક કપાય એવી ભક્તિ કરવી નહીં. ને ભગવાનના ભક્તને તો સમજી વિચારીને પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. ઇતિ વચનામૃતમ એ પ્રમાણે અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત.